નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આજના વર્તમાન સમયના અમુક દીકરાઓ વહુ આવતાની સાથે જ સંપૂર્ણ વહુના બની જતા હોય છે અને વહુ જેમ નચાવે એમ કઠપૂતળીની જેમ નાચ્યા કરતા હોય છે। પોતાની જનેતાને તો જાણે કે એક નોકરાણીની જેમ જ સમજવા લાગે છે। જ્યારે પણ જરૂર પડે ત્યારે એક નોકરાણીની જેમ એની પાસે ઘરના તમામ કામ કરાવે અને જેવું કામ પતી જાય પછી કોણ દીકરો અને કોણ માં। આવા ઓછી બુદ્ધિના દીકરાઓ પોતાની પત્નીના કૈયામાં આવીને પોતાની માતા સાથે કેટલી હદે અન્યાય કરતા હોય છે કે તે ભૂલી જાય છે કે પોતાની જનેતાએ કેટલા દુઃખો સહન કરીને દીકરાને ઉછેરીને મોટો કર્યો હોય છે અને એને ગઢપણમાં એકલા હેરાન થવા માટે તરછોડી મૂકે છે। અંતે ભગવાન પણ માતાને ન્યાય જરૂરથી અપાવે છે। આવા દીકરા જિંદગીમાં ક્યારેય પણ સુખી નથી થઈ શકતા। તો મિત્રો, આવો જ એક સ્વાર્થી દીકરો પોતાની પત્નીના કહેવાથી પોતાની માનો કેવી રીતે ગલત ઉપયોગ કરે છે તે આ કહાની સાંભળવાથી સ્પષ્ટપણે સમજાઈ આવશે। તો દરેકને મારી નમ્ર વિનંતી છે કે આ કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો। મિત્રો, આ કહાની એક સત્ય ઘટના ઉપર આધારિત છે। કહાની સાંભળીને તમે તમારા આંસુ નહીં રોકી શકો। આ કહાની તમારા હૃદયને સ્પર્શી જાય એવી છે। આ કહાનીની શરૂઆત કંઈક આ રીતે થાય છે। હંસાબેન એના લગ્નના આલ્બમને જોઈ રહ્યા હતા અને તેમના પતિ સાથે વિતાવેલા સમયને યાદ કરતા એની આંખોમાં આંસુ આવી રહ્યા હતા। તેમના પતિનું અવસાન થયું એને 12 મહિના થવા આવ્યા હતા, પરંતુ ઘરના દરેક ખૂણામાં એની સાથે જોડાયેલી યાદો હતી। હંસાબેન આલ્બમ જોઈ રહ્યા હતા ત્યારે જ તેમનો એકનો એક દીકરો જય આવ્યો અને કહેવા લાગ્યો કે બા, મારી ઓફિસ આપણા ઘરથી ઘણી દૂર છે અને હું ઘણા સમયથી મારી ઓફિસની નજીકમાં ફ્લેટ શોધી રહ્યો હતો અને હવે એક ફ્લેટ મને પસંદ આવ્યો છે। ત્યારે હંસાબેને કહ્યું કે આ તો ખુશીની વાત કહેવાય અને આમ પણ રોજ અહીંથી પેટ્રોલ બાળીને આટલા દૂર જવું અને રોજ થાકી જવું એના કરતાં તો ત્યાં નજીકમાં ઘર હોય તો વધારે સારું। ત્યારે થોડાક ખચકાતા સ્વરમાં જય બોલ્યો કે બા, ફ્લેટ તો હું જોઈ આવ્યો છું, ફ્લેટ ખૂબ સારો છે, પરંતુ થોડાક રૂપિયા ઘટે છે। ત્યારે એના બાએ કહ્યું કે તો પછી આટલું કહેવામાં આટલો બધો ખચકાટ શા માટે અનુભવે છે? બોલને દીકરા, તારે કેટલા રૂપિયા જોઈએ છે? તારે જેટલા રૂપિયાની જરૂર હોય એટલા રૂપિયાનો ચેક બનાવીને મારા એકાઉન્ટમાંથી ઉપાડી લેજે। હંસાબેનના પતિ સરકારી નોકરી કરતા હતા અને સરકારી નોકરી હોવાથી તેમના અવસાન પછી તેનું અડધું પેન્શન હંસાબેનને મળતું હતું। ત્યારે જય બોલ્યો કે બા, તમે બેંકમાંથી રૂપિયા ઉપાડવાનું રહેવા દો અને તમે તમારી 6 લાખ રૂપિયાની જે એફડી કરાવી હતી ને એ એફડી તોડાવી નાખો અને આમ પણ આવા સમયે એ પૈસા કામ નહીં આવે તો પછી ક્યારે આવશે? એટલે હંસાબેન કહેવા લાગ્યા કે સારું બેટા, તને જે યોગ્ય લાગે એ કર, આખરે છેલ્લે તો આ બધું તારું જ છે ને? એટલે જય કહેવા લાગ્યો કે ફ્લેટ આમ તો 30 લાખ રૂપિયાનો છે, પરંતુ બાકીના રૂપિયાની વ્યવસ્થા તો મેં કરી લીધી છે। બસ મારે તો 6 લાખ રૂપિયાની જરૂર છે અને એ ઘટતા રૂપિયાની વ્યવસ્થા આ એફડીમાંથી થઈ જશે। હવે હંસાબેને પોતાની એફડી તોડાવી નાખી અને 6 લાખ રૂપિયા જયને આપી દીધા। ત્યાર પછી જયે તેની પત્ની હિનાને કહ્યું કે બાએ એફડી તોડાવીને 6 લાખ રૂપિયા મને આપ્યા છે। આ સાંભળીને હિના પણ ખુશ થઈ ગઈ કે હવે આપણે નવા ફ્લેટમાં રહેવા જઈશું। 30 લાખની વ્યવસ્થા થઈ ગઈ એટલે જયે ફ્લેટ ખરીદી લીધો અને મીઠાઈનું બોક્સ લઈને ઘરે આવ્યો। ઘરે આવીને જય તેના બા અને હિનાને કહેવા લાગ્યો કે લ્યો, તમે બંને મોઢું મીઠું કરો, હવે નવો ફ્લેટ આપણો થઈ ગયો છે અને 20 દિવસ પછી તો ત્યાં રહેવા જવાનું છે। જયે એના હાથે બંને સાસુ વહુને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું। ત્યારે હંસાબેન બોલ્યા કે જય, આપણા ઉપરના માળે તો જે પાયલ રહે છે ને, અને
આપણે ફ્લેટમાં રહેવા જતા રહીશું તો આ નીચેનો માળ ભાડે આપવો પડશે, એટલે કોઈ સારા ભાડુઆત શોધવા પડશે ને. ત્યારે જય બોલ્યો કે બા, આ ઘર શા માટે ભાડે આપવું છે? તમારે તો અહીં જ રહેવાનું છે ને. જયની વાત સાંભળીને હંસાબેનના ચહેરાનો રંગ ઉડી ગયો. એ વખતે એ સમજી ન શક્યા કે હવે શું બોલવું, છતાં પણ થોડું મન મક્કમ રાખીને કહેવા લાગ્યા કે આટલા મોટા ઘરમાં હું એકલી કેવી રીતે રહી શકીશ. ત્યારે દીકરાએ કહ્યું કે બા, તમે તો જાણો જ છો કે શહેરમાં ફ્લેટના ભાવ કેટલા બધા વધી ગયા છે. ફ્લેટ લીધો છે એ ફ્લેટ માત્ર 2 બેડરૂમ અને કિચનવાળો જ છે, એટલે એમાં આપણા આખા પરિવારનો સમાવેશ થાય એમ નથી. 1 બેડરૂમ અમારા માટે અને 1 બેડરૂમ મહેમાનો માટે રાખીશું ને. એટલે તમે અહીંયા આટલા મોટા ઘરમાં આરામથી રહેજો, કારણ કે તમે અહીંના વાતાવરણ પ્રમાણે ભળી ચૂક્યા છો. અહીં તમારી ઘણી બધી ઓળખાણ પણ છે અને અહીં તમારી બહેનપણીઓ પણ છે, અને આમેય તમને ત્યાં નહીં ફાવે. જયની વાત સાંભળીને હંસાબેન સમજી ગયા કે મારો દીકરો મને એની સાથે ફ્લેટમાં રાખવા નથી માગતો, પરંતુ દીકરાની મમતાના કારણે એ ઉદાસ થઈ ગયા. જય એનો ઉદાસ ચહેરો જોઈને કહેવા લાગ્યો કે બા, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? હું અને હિના રજાના દિવસે તમને મળવા આવતા રહીશું. અમે આખો દિવસ અહીં જ રહીશું. જયની વાત સાંભળીને હિના ઘણી ખુશ હતી કે બા નવા ફ્લેટમાં એની સાથે નહીં આવે. પોતાના દુઃખને મનમાં સંતાડીને મોઢા પર ખોટી સ્માઇલ દેખાડી અને હંસાબેન કહેવા લાગ્યા કે બેટા, બાળકની ચિંતા કરવી એ દરેક માતાનો સ્વભાવ હોય છે. ભલે તું મોટો થઈ ગયો હોય અને તારી દેખરેખ રાખવા માટે તારી પત્ની પણ આવી ગઈ છે, પરંતુ તું આટલો મોટો થયો ત્યાં સુધી તો મેં તને ક્યારેય અળગો નથી થવા દીધો. એટલે સ્વાભાવિક છે કે મને ચિંતા થાય. જ્યારે તારા બાપુજી તને હોસ્ટેલમાં મૂકવાનું કહેતા ત્યારે પણ હું ખૂબ રડી હતી અને તને હોસ્ટેલમાં ન જવા દીધો. હવે તારો પણ એક પોતાનો પરિવાર છે. મારું શું છે? તારા બાપુજીનું પેન્શન આવે છે, એ પેન્શનના પૈસામાંથી હું અહીં આરામથી રહી શકીશ. આવું કહીને હંસાબેન ખોટું હસવા લાગ્યા. જય તેના બાની બધી વાત સાંભળી રહ્યો હતો, પરંતુ એના મનમાં એની જનેતાને છોડવાનું દુઃખ નહોતું, પરંતુ નવા ફ્લેટમાં જવાની ખુશી હતી. હિનાના ચહેરાના ભાવ જણાવતા હતા કે એ હવે અલગ રહેવા માગે છે. હંસાબેને એક પણ દીકરી નહોતી, એટલે હિનાને પોતાની સગી દીકરીની જેમ જ રાખતા હતા. હિના પરણીને આવી ત્યારથી હંસાબેન હંમેશા તેના કામમાં મદદ કરાવતા અને તેનાથી ક્યારેય કોઈ ભૂલ થઈ જાય તો પણ તેને પ્રેમથી સમજાવતા હતા. પરંતુ આજકાલની ઘણી છોકરીઓ સાસરિયામાં રહેવા જ નથી માગતી. લગ્ન થાય એટલે તરત અલગ થઈ જવા માગે છે. જાત જાતના બહાના શોધવા લાગે છે. 20 દિવસમાં એમણે પોતાનો સામાન પેક કરીને વાહન બંધાવીને ફ્લેટમાં લઈ ગયા. આ બાજુ હંસાબેન આખા ઘરમાં એકલા પડી ગયા હતા. એને પૈસે ટકે તો ઘણી શાંતિ હતી, પરંતુ આ ઉંમરે જેના સાથની જરૂર હતી એવો એકનો એક દીકરો અને વહુ તેને એકલા મૂકીને જતા રહ્યા હતા. ઉપરના માળે પાયલ રહેતી હતી અને એ એના જીવનમાં એકલી જ હતી. છેલ્લા લગભગ 10 મહિનાથી હંસાબેનના મકાનમાં ઉપરના માળે ભાડે રહેવા માટે આવી હતી. જ્યારે એને ખબર પડી કે એના પતિને કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ છે, એટલે તરત જ એણે તેના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા અને ત્યાર પછી તેણે એકલા રહેવાનું જ પસંદ કર્યું હતું. છૂટાછેડા થયા પછી તેને બ્યુટી પાર્લરમાં કામ કરવાનું શરૂ કર્યું અને સાથે સાથે યોગાના ક્લાસ પણ લેતી હતી. એક દિવસ સવારે હંસાબેન પાસે થોડું દહીં લેવા આવી તો હંસાબેન ઉદાસ ચહેરે થઈને બેઠા હતા. એવું લાગતું હતું કે જાણે 2 દિવસથી જમ્યા જ ન હોય. ત્યારે પાયલ બોલી કે માસી, તમે કેમ આટલા બધા ઉદાસ અને કમજોર લાગી રહ્યા છો? તમારી તબિયત તો બરાબર છે ને?
જો તમારી તબિયત બરાબર ના હોય તો હું તમને ડૉક્ટર પાસે લઈ જાઉં. ત્યારે હંસાબેન બોલ્યા કે આટલા મોટા ઘરમાં હવે હું એકલી પડી ગઈ છું. મને તો કોઈ ખાવાનું મન જ નથી થતું. હું તો આખો દિવસ બેડ પર પડી જ રહું છું. હંસાબેનની વાત સાંભળીને પાયલને ઘણું દુઃખ થયું અને તેણે કહ્યું કે માસી, આવું કેમ ચાલે? આમ તો તમારી તબિયત વધારે ખરાબ થઈ જશે. હવે તમારી વહુ અને દીકરો અહીંયા નથી રહેતા કે તમારી સાર સંભાળ રાખે, એટલે તમારે જાતે જ તમારું ધ્યાન રાખવું પડશે. તમે એક કામ કરો, કાલથી મારી સાથે યોગાના ક્લાસમાં આવવાનું શરૂ કરો. ત્યાં તમારો સમય પણ પસાર થઈ જશે અને સાથે સાથે થોડું યોગા કરતાં પણ શીખી જશો, જેનાથી તમારા મનને શાંતિ રહેશે અને ખોટા વિચારો પણ નહીં આવે. હંસાબેને પાયલની વાત માનીને હા પાડી અને બીજા દિવસે તેની સાથે યોગાના ક્લાસમાં પહોંચી ગયા. આવી રીતે પાયલ રોજ તેને તેની ગાડી પર બેસાડીને યોગાના ક્લાસમાં લઈ જતી અને તેના કારણે હંસાબેન સ્ફૂર્તિમય રહેવા લાગ્યા. થોડા દિવસ પછી એ રોજ રાત્રે જમ્યા પછી પાયલ સાથે બહાર ચાલવા જવા લાગ્યા, જેનાથી પાયલની બધી જ બહેનપણીઓ સાથે તેને ઓળખાણ થઈ ગઈ. પાયલ અને હંસાબેન વચ્ચે ઉંમરનો ઘણો તફાવત હતો, છતાં પણ બંને વચ્ચે સારી એવી મિત્રતા થઈ ગઈ હતી. આ બાજુ જય અને હિના તો ફ્લેટમાં ગયા પછી બાને તો સાવ ભૂલી જ ગયા હતા. હંસાબેન ક્યારેક ફોન કરતા હતા તો જય એવું કહેતો કે ત્યારે હું ઓફિસમાં છું, ઘરે જઈને વાત કરું છું. આવું કહીને ફોન મૂકી દેતો. આવું વારંવાર થતું એટલે હંસાબેને હવે ફોન કરવાનું જ બંધ કરી દીધું હતું. થોડા મહિના પછી જયનો ફોન આવ્યો અને ખબર મળી કે હિના પ્રેગ્નેન્ટ છે અને ડિલિવરીનો સમય પણ નજીક આવી રહ્યો છે. એટલે જય હંસાબેનના ઘરે આવ્યો અને તેને પત્નીની ડિલિવરીના થોડા દિવસો પહેલાં હંસાબેનને તેની સાથે લઈ ગયો. તેનાથી હંસાબેન હિના અને તેના બાળકની સાર સંભાળ રાખી શકે અને ઘરનું કામ પણ થઈ શકે. હિનાના પરિવારમાં તો માત્ર તેના પિતાજી એકલા જ હતા, જે વિદેશમાં તેના દીકરા સાથે રહેતા હતા. હંસાબેને હિનાની ખૂબ સેવા કરી અને એક દિવસ એક દીકરાને જન્મ આપ્યો. 1.25 મહિના સુધી હંસાબેન ફ્લેટમાં રહ્યા અને ત્યાર પછી જરૂર પૂરી થઈ ગઈ એટલે જય તેને જૂના ઘરે મૂકી ગયો. હવેથી જ્યારે પણ કોઈ વાર તહેવાર હોય તો જય તેના બાને લઈ આવતો અને કામ પતે એટલે 1-2 દિવસમાં પાછા મૂકી જતો. હંસાબેનને પણ એના પૌત્રો સાથે ઘણી લાગણી હતી. આખરે એનો એકનો એક પૌત્ર હતો. તહેવારમાં જ્યારે પણ જય તેને લઈ જતો ત્યારે પૌત્રને ઘરે મૂકીને બંને પતિ પત્ની બહાર ખરીદી કરવા જતા અને જ્યારે હિના અને જય બહાર જતા ત્યારે બાને જાત જાતની અને ભાત ભાતની વાનગીઓ બનાવવાનો ઓર્ડર દઈને જતા. દીકરા અને પૌત્રના પ્રેમમાં આંધળા બની ગયેલા હંસાબેન એક તરફ પૌત્રને સંભાળતા અને સાથે સાથે જેટલી વાનગીઓ કહીને ગયા હોય એ બધી જ વાનગીઓ તૈયાર કરી રાખતા. ઘરે આવ્યા પછી જય અને હિનાને જરાય મહેનત કર્યા વગર સીધું જ તૈયાર ભોજન મળી જતું હતું. સાંજે જમ્યા પછી પણ ઘણા બધા વાસણો હંસાબેન પોતે જ સાફ કરતા, પરંતુ હિના તો ક્યારેય તેને મદદ કરવા ન આવતી. આવી રીતે દર વખતે તહેવારોમાં જય હંસાબેનને વાનગીઓ બનાવવા માટે અને ઘરના કામ કરાવવા માટે લઈ જતો અને બીજા દિવસે સવારે પાછા મૂકી જતો. થોડા દિવસ પછી દિવાળીનો તહેવાર આવવાનો હતો એટલે હિનાએ જયને કહ્યું કે તમે બાને લઈ આવો, મારાથી આખા ઘરની સાફ સફાઈ નહીં થઈ શકે. એટલે જય કહેવા લાગ્યો કે સારું, હું આવતીકાલે સાંજે ઓફિસથી ઘરે આવતી વખતે બાને લેતો આવીશ. બીજા દિવસે સાંજે જય તેની બા પાસે પહોંચી ગયો અને કહેવા લાગ્યો કે બા, દિવાળી આવી રહી છે અને તમારો પૌત્ર અને હિના તમારી રાહ જોઈ રહ્યા છે, એટલે તમારે આવવું જ પડશે. પૌત્રનું નામ સાંભળતા જ હંસાબેન ખુશ થઈ ગયા અને જય સાથે જવા માટે તૈયાર થઈ ગયા.
દિવાળીનો તહેવાર તેના વહુ અને દીકરા સાથે ઉજવવા મળશે. બીજા દિવસે સવારે જય નોકરીએથી જતો રહ્યો અને હિનાએ ઘરની સાફ સફાઈ કરવાનું કામ ચાલુ કરી દીધું. એટલે હંસાબેને ખ્યાલ આવી ગયો કે જય એને અહીં શા માટે લાવ્યો હતો. ઘરના બધા જ વાસણો સાફ કરવા માટે હંસાબેનને આપી દીધા અને હંસાબેને એકલા હાથે જ ઘરના બધા જ વાસણો સાફ કર્યા. વાસણ સાફ કરવામાં એને સાંજ પડી ગઈ અને હિનાએ સાંજનું જમવાનું પણ તેની પાસે જ બનાવડાવ્યું. થાકીને લોથપોથ થઈ ગયેલા હંસાબેને જેમ તેમ કરીને રસોઈ બનાવી. ત્યાર પછી થોડું જમીને સૂઈ ગયા. હિનાએ સતત 3 દિવસ સુધી હંસાબેન પાસે તેના ઘરની સાફ સફાઈ કરાવી અને ઘરના પડદા પણ ધોવડાવ્યા, જેના કારણે હંસાબેન બીમાર થઈ ગયા. 2 દિવસ પછી દિવાળી હતી અને જય તેને દવા કરાવવાના બદલે કહેવા લાગ્યો કે ચાલો બા, હવે તમને હું તમારા ઘરે મૂકી જાઉં. આટલું સાંભળતા જ હંસાબેનને એક ઝાટકો લાગ્યો અને એ મનમાં વિચારવા લાગ્યા કે સતત 4 દિવસથી મારી પાસે વાસણ સાફ કરાવ્યા, ઘરની સાફ સફાઈ કરાવી અને હવે બીમાર પડી ગઈ છું એટલે મને ઘરે મૂકી જવાની વાત કરે છે. દિવાળીનો તહેવાર છે તો પણ મારો દીકરો મને એ જૂના ઘરમાં એકલી રાખવા માગે છે. મને લેવા આવ્યો ત્યારે તો દિવાળીનો તહેવાર મનાવવાની વાત કરતો હતો અને હવે કામ પતી ગયું એટલે ઘરે મૂકી જવાનું કહે છે. ત્યારે થોડીક હિંમત કરીને હંસાબેન કહેવા લાગ્યા કે જય, મને તાવ આવી ગયો છે એટલે ઘરમાં તાવની ગોળી હોય તો મને આપ. ત્યારે જયે હિના પાસે તાવની દવા મંગાવી અને બાને આપી. તાવની ગોળી લીધા પછી જય કહેવા લાગ્યો કે બા, હવે હું તમને ઘરે મૂકી જાઉં છું. એટલે હંસાબેન સમજી ગયા કે મારા દીકરાને મારા પ્રત્યે કોઈ ભાવ કે લાગણી જેવું કાંઈ છે જ નહીં. હવે એને મારી બિલકુલ જરૂર નથી. એ મને અહીં ફક્ત કામ કરાવવા માટે જ લાવ્યો હતો. થોડો સમય લાગ્યો પરંતુ હંસાબેન બધું સમજી ગયા હતા કે દીકરાના સંબંધ હવે એના કામ પૂરતા જ સીમિત રહ્યા છે. એ મને એક નોકરાણીની જેમ જ તેના ઘરે લઈ જાય છે અને તેનું કામ પૂરું થતાં જ પછી તરત મને પાછી મૂકી જાય છે. પરંતુ આજથી હું આ સ્વાર્થના સંબંધોથી માયામાંથી છૂટવા માગું છું. હવે દીકરો તેને દિવાળી જેવા તહેવારમાં પણ રાત્રે ઘરે મૂકી ગયો. દીકરાના આવા વર્તનથી તે ખૂબ જ દુઃખી હતી એટલે તે રડવા લાગ્યા. ત્યારે ઉપરવાળી પાયલ નીચે આવી અને ઘરની લાઇટ ચાલુ જોઈને એટલે એ હંસાબેનને મળવા આવી. ઘરમાં આવીને જોયું તો હંસાબેન રડતા હતા. એટલે પાયલ કહેવા લાગી કે અરે માસી, તમે તો તમારા દીકરાના ઘરે દિવાળી કરવા ગયા હતા તો પછી અહીં આમ કેમ અચાનક પાછા આવી ગયા, અને એ પણ દિવાળી જેવા તહેવારમાં? ક્યારેય માત્ર એવું જ કહી શક્યા કે મારા વહુ અને દીકરાને મારી નહીં પરંતુ એક નોકરાણીની જરૂર છે. હવે પાયલ બધું સમજી ગઈ હતી એટલે એણે એવું કહ્યું કે માસી, તમે ઉદાસ ન થાઓ અને મારી સાથે ચાલો, આપણે બાલ્કનીમાં દીવા મૂકીએ અને દિવાળી ઉજવીએ. તમે મારી મદદ કરજો. પાયલ એને ખુશ રાખવાનો પ્રયાસ કરવા લાગી. ત્યાર પછી બંનેએ ધનતેરસની ઉજવણી કરી અને લક્ષ્મીજીની પૂજા કરી. પાયલે તેના હાથે જ ગુલાબજાંબુ બનાવ્યા હતા. એ ગુલાબજાંબુનું એક ડીશમાં લઈને હંસાબેન પાસે આવીને હંસાબેનને ખવડાવવા લાગી. પાયલ પારકી હોવા છતાં પણ તેણે હંસાબેનને પોતાના કરતાં પણ વધારે પ્રેમ આપી રહી હતી. પરંતુ તેના પોતાના વહુ અને દીકરાને આવા તહેવારોના દિવસોમાં પણ અહીં એકલા રહેવા માટે મજબૂર કર્યા હતા. પરંતુ પાયલનો આટલો બધો નિસ્વાર્થ પ્રેમ જોઈને હંસાબેનની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે પાયલ બોલી કે માસી, અત્યારે તમે તમારું બધું જ દુઃખ ભૂલીને મારી સાથે તહેવારનો આનંદ માણો. પાયલની વાત સાંભળીને હંસાબેન થોડા સ્વસ્થ થયા. જય ઘરે મૂકી ગયો ત્યાર પછી એનો ફોન પણ નથી આવ્યો અને નથી બાના ખબર અંતર પૂછવાનો પ્રયાસ કર્યો. સાંભળ્યું છે
મા તો મા જ કહેવાય છે અને સંતાન ગમે તેવા હોય પરંતુ માના પ્રેમમાં ક્યારેય ખોટ નથી હોતી. આટલી તકલીફ સહન કરીને પણ હંસાબેન એવું વિચારતા હતા કે મારો દીકરો અને વહુ મારા પૌત્ર સાથે એકવાર મારા ઘરે આવે. મારા પૌત્રે તો મારું આ જૂનું ઘર હજુ સુધી જોયું પણ નથી. એટલે તેમણે જઈને ફોન કરીને કહ્યું કે બેટા, તું અને હિના બંને નવા વર્ષના દિવસે અહીંયા આપણા જૂના ઘરે આવજો. એટલે જય બોલ્યો કે બા, મારી પાસે સમય તો નથી, પરંતુ તમે કહો છો તો ચોક્કસ આવી જઈશ. જયે હા પાડી એટલે હંસાબેન ખુશ થઈ ગયા અને નવા વર્ષના દિવસે સવારે વહેલા ઉઠીને પૂજા પાઠ કરીને એ જય અને વહુની પસંદ પ્રમાણે જમવાનું બનાવવાની તૈયારી કરવા લાગ્યા. રસોઈ બનાવતા બનાવતા હંસાબેન થોડી વારે દરવાજા તરફ નજર કરી લેતા, પરંતુ બપોર થવા છતાં પણ હજુ સુધી દીકરો અને વહુ આવ્યા ન હતા. તેમણે ફોન કરવાની કોશિશ કરી, પરંતુ જયે ફોન કાપી નાખ્યો. એટલે બાએ એવું વિચાર્યું કે કદાચ રસ્તામાં હશે અને ટ્રાફિકના લીધે તેણે ફોન કાપી નાખ્યો હશે. તેણે આખો દિવસ ભૂખ્યા રહીને રાહ જોઈ અને રાત થવા આવી, પરંતુ જય ન આવ્યો. હંસાબેન હવે સમજી ગયા હતા કે જય હવે નહીં આવે. એને આવવું જ હતું તો સવારે જ આવી ગયો હોત. હવે એ ખૂબ ઉદાસ થઈ ગયા અને ભગવાનને ફરિયાદ કરવા લાગ્યા કે હે ભગવાન, તમે શા માટે મારા પતિને મારી પાસેથી છીનવી લીધા? હે ભગવાન, તમે શા માટે મને આટલી બધી એકલી કરી મૂકી, જેનાથી મારે મારા સગા દીકરાના પ્રેમ માટે પણ વલખા મારવા પડે છે? આવું કહેતા તે ચોધાર આંસુએ રડી પડ્યા. હંસાબેન અંદરથી સાવ ભાંગી પડ્યા હતા અને પોતાના દુઃખની વાત પોતાના મનને કરીને પોતાનું જ મન હળવું કરી રહ્યા હતા. પાયલ પણ 2 દિવસ માટે બ્યુટી પાર્લરના ઓર્ડરમાં ગઈ હતી. હંસાબેન હવે સાવ ઉદાસ થઈને આખો દિવસ ઘરમાં બેસી રહેતા હતા. હવે જ્યારે પાયલ ઘરે આવી તો પોતાના ઘરે જવાને બદલે સીધી જ હંસાબેનને મળવા માટે આવી ગઈ. ઘરમાં જઈને જોયું તો હંસાબેન પહેલાંની જેમ જ ઉદાસ અને કમજોર લાગી રહ્યા હતા. એટલે પાયલે કહ્યું કે માસી, હું 2 દિવસ માટે બહાર ગઈ ત્યાં તો તમે ફરી પાછા પહેલાંની જેમ ઉદાસ થઈ ગયા. તમને એવું નથી લાગતું કે તમે તમારી ખુશીઓને જાતે જ છીનવી લીધી છે? તમારા સ્વાર્થી દીકરાને તમારી કંઈ પડી નથી. એવા દીકરાના મોહમાં તમે તમારું જીવન ખોટું વેડફી રહ્યા છો. હું પણ એકલી જ છું, છતાં તમે મને ક્યારેય ઉદાસ નહીં જોઈ હોય. તમારે હવે તમારું વિચારવું જોઈએ અને તમારું જેટલું જીવન વધ્યું છે એને ખુશીઓથી ભરવાનું કામ તમારા હાથમાં છે. પાયલની વાતથી હંસાબેનમાં થોડું જોશ આવ્યું અને તેને એવું લાગ્યું કે પાયલની વાત સાચી છે. મારા દીકરાએ તો તેનું અને તેના પરિવારનું જ વિચાર્યું છે અને હું તેની મા હોવા છતાં પણ એણે મને હંમેશા એના સ્વાર્થ માટે જ બોલાવી છે. મારો દીકરો તો એના ઘરે બોલાવીને મારી પાસે એક નોકરાણીની જેમ જ બધું કામ કરાવતો, પરંતુ હવે આજ પછી હું આવી ભૂલ ક્યારેય પણ નહીં કરું. ત્યારે પાયલ બોલી કે માસી, અમે બધી જ બહેનપણીઓ સાથે મળીને 1 અઠવાડિયા માટે ફરવા જઈ રહ્યા છીએ, એટલે તમે પણ અમારી સાથે આવો. તમને પણ ખૂબ મજા આવશે અને તમે થોડા હળવા પણ થઈ શકશો. જ્યારે હંસાબેન બોલ્યા કે અરે પાયલ, તમે બધી યુવાન બહેનપણીઓ સાથે હું કેવી રીતે સેટ થઈ શકીશ? એટલે પાયલે કહ્યું કે અરે માસી, મારી બધી જ ફ્રેન્ડ તમને ઓળખે છે અને બધાને તમારી સાથે ખૂબ મજા આવે છે, એટલે તમારે અમારી સાથે આવવું જ પડશે. ત્યારે હંસાબેન નાનો પાડી શક્યા અને ફરવા માટે જવાની તૈયારી કરવા લાગ્યા. 2 દિવસ પછી બધાએ ફરવા જવાનો પ્લાન નક્કી કર્યો અને પાયલની ફ્રેન્ડની કાર લઈને બધા જ ફરવા ઉપડી ગયા. ઘણા સમય પછી આજે હંસાબેન રેશમી સાડી પહેરીને તૈયાર થયા હતા. એટલે પાયલ બોલી કે માસી, આજે તો તમે એકદમ સુંદર લાગી રહ્યા છો. ત્યારે હંસાબેન શરમાઈને હસવા લાગ્યા. હવે આ બાજુ
જય એના ઘરે એના મિત્રોને નવા વર્ષની પાર્ટી માટે આમંત્રણ આપી ચૂક્યો હતો અને 2 દિવસ પછી ઘરમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે હિના બોલી કે જય, અત્યારે રેસ્ટોરન્ટમાંથી તૈયાર જમવાનું મંગાવીશું તો ત્યાં ભીડ પણ ઘણી હશે અને 8-10 વ્યક્તિનું જમવાનું ઘણું મોંઘું પડશે. એટલે તમે એક કામ કરો, તમે બાને આપણા ઘરે લઈ આવો. બાને સરસ રસોઈ બનાવતા આવડે છે, એટલે આપણે ઓછા ખર્ચામાં પાર્ટી થઈ જશે. ત્યારે જય બોલ્યો કે હા, સારું થયું તે મને યાદ કરાવ્યું. હું બાને ફોન કરી જોઉં છું અને કાલે હું એને લઈ આવીશ. આવું કહીને જય બાને ફોન કરવા લાગ્યો, પરંતુ હંસાબેને ફોન ઉપાડ્યો નહીં. ત્યારે જયે બીજી વાર ટ્રાય કરી. ત્યારે હંસાબેન ફોન ઉપાડીને કહેવા લાગ્યા કે હા બેટા બોલ, શું કામ છે? એટલે જય બોલ્યો કે બા, મારા ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું છે, તો મારે તમને પણ આમંત્રણ આપવું પડે ને, એટલે તમને આમંત્રણ આપવા ફોન કર્યો હતો. ત્યારે હંસાબેને કહ્યું કે નહીં બેટા, હું નહીં આવી શકું. હું તો પાયલ સાથે બહાર ફરવા જઈ રહી છું. મા દીકરો હજુ વાતો કરી રહ્યા હતા ત્યાં જ પાછળથી હિનાનો અવાજ આવ્યો. એ કહી રહી હતી કે તમે સીધા જ એના ઘરે જઈને એને લઈ આવો, ફોન કરવાની શું જરૂર છે? બીજા દિવસે સવારે જય તેની બાને લેવા આવ્યો તો ઘરે તાળું હતું. આ વખતે હંસાબેન ફસાવા નહોતા માગતા, કેમ કે એને ખ્યાલ આવી ગયો હતો કે દર વખતની જેમ આ વખતે પણ રસોઈ બનાવવા માટે અને ઘરનું કામ કરાવવા માટે જ બાની જરૂર પડી છે. એટલે મને યાદ કરી રહ્યો છે. બાકી મારા હાલચાલ પૂછવા માટે તો એની પાસે સમય નથી, અને અત્યારે પણ ફોન કર્યો તો એણે મારા હાલચાલ નથી પૂછ્યા. ગઈ વખતે કામ કરાવીને મને બીમાર પાડી દીધી હતી અને પછી બીમાર હાલતમાં જ મને મારા ઘરે મૂકી ગયો હતો. ત્યાર પછી મારી ખબર પૂછવા એક વાર પણ ફોન નથી કર્યો કે બા તમારી તબિયત કેવી છે. જ્યારે જય પાછો ઘરે આવીને હિનાને કહ્યું કે બા હવે આપણા ઘરે નથી આવવાના, ત્યારે હિનાએ પોતાના પતિ સાથે ખૂબ ઝઘડો કર્યો હતો. હવે આ બાજુ હંસાબેન ધીરે ધીરે ખુશ રહેવા શીખી ગયા હતા અને પાયલની બહેનપણીઓ સાથે પણ એની સારી એવી મિત્રતા થઈ ગઈ હતી. એટલે એના ઘરમાં જ નાની મોટી પાર્ટીઓ થવા લાગી અને બધા જ ખૂબ મોજ મસ્તીથી એ પાર્ટીમાં આનંદ કરવા લાગ્યા. દીકરાના આંધળા પ્રેમ પાછળ જેટલો સમય ખરાબ થયો હતો એને ભૂલીને હંસાબેને હવે નવેસરથી પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું હતું. આ બાજુ ધીરે ધીરે જય શેર બજારમાં રોકાણ કરવા લાગ્યો હતો. એક દિવસ સવારે વિજયે જોયું કે શેર બજારની માર્કેટનું ધોવાણ થઈ ગયું હતું અને જયે રોકેલા લાખો રૂપિયા ઝીરો થઈ ગયા હતા અને માથે દેવું પણ થઈ ગયું હતું. તેને ફ્લેટ વેચવાનો વારો આવ્યો હતો. જય અને હિના એક ઝાટકે જ રોડ પર આવી ગયા હતા. ત્યારે હિનાએ ફરી એકવાર જયને કહ્યું કે બા પાસે બહુ બધા રૂપિયા છે, તેમની પાસે તમે એકવાર જઈને મદદ માગો. એ તમારી બા છે એટલે એ તમને જરૂરથી મદદ કરશે અને આપણે ફ્લેટ વેચીને રોડ પર આવી જવાથી બચી જઈશું. એક દિવસ જય બાને મળવા આવ્યો અને જોયું તો તેની આંખોને વિશ્વાસ ન થયો. હંસાબેનને જોઈને જયની આંખો ફાટેલી જ રહી ગઈ. હવે હંસાબેને એના વાળ પણ કાળા કરાવી નાખ્યા હતા અને એકદમ ખુશ મિજાજથી જીવન જીવતા હતા. ત્યારે જય બોલ્યો કે બા આ બધું શું છે? આ ઉંમરમાં તમને આ બધું ન શોભે. એટલે હંસાબેને સરસ જવાબ આપ્યો કે ઉંમરનું તો હું પછી વિચારીશ, પરંતુ તારા જેવા સ્વાર્થી દીકરાના પ્રેમના મોહમાં મેં ઘણો સમય વેડફી નાખ્યો છે. હવે તારે જરૂર પડી તો કોઈ બીજી નોકરાણી શોધી લેજે. તારી બા હવે તારા ઘરે નોકરાણીની જેમ કામ કરવા નહીં આવે. આવું સાંભળીને જય ચોંકી ગયો અને શરમથી માથું ઝુકાવીને પોતાના ઘરે જવા નીકળી ગયો. ત્યાર પછી હંસાબેને એના દીકરાને જીવનભર યાદ પણ ન કર્યો અને પોતાનું જીવન ખૂબ જ હસી ખુશીથી પૂરું કર્યું. જીવનના અંતિમ પડાવમાં હંસાબેને એક મોટો નિર્ણય લીધો અને એ નિર્ણય એવો હતો કે પોતાની બધી જ મિલકતનું
વકીલ પાસે એક વસિયતનામું તૈયાર કરાવ્યું હતું, જેમાં તેમણે પોતાની તમામ મિલકતનો અડધો ભાગ પાયલને આપવાનું લખ્યું હતું અને બાકીનો અડધો ભાગ વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં આપવાનું લખ્યું હતું. પાયલ પણ એક સગી દીકરીની જેમ હંસાબેનની સેવા ચાકરી કરતી હતી. તેણે ક્યારેય પણ દીકરાની ખોટ વર્તાવા દીધી ન હતી. તો મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો. જય દ્વારકાધીશ.